જીણાણમ શરણાણમ મંગલાણમ લોકોત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ અસ્યાઉષા ત્રૈલોક્યલલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણમ શરણાણમ મંગલાણમ લોકોત્તમાણમ રામ રૈમ રોમ રૈમ રૌ રહ અસ્યાઉષા ત્રૈલોક્યલલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણમ શરણાણમ મંગલાણમ લોકોત્તમાણમ રામ રૈમ રોમ રૈમ રૌ રહ અસ્યાઉષા ત્રૈલોક્યલલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. સોમ્યાઉ સંતણ ભગવાય મુખાવ્ય ખલુ વિસંપરિસા સમણે ભગવાય મહાવીર્યં કા સવેણમ ભવેય. અનંત ઉપકારી ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ આસવદ અમાસની મધ્યરાત્રિએ પ્રભુ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. લગભગ નિર્વાણ પદનો સમય શાસ્ત્રોના હિસાબે 3:30 પોણા 4નો સમય છે. મધ્યરાત્રિ પછીનો સમય છે અને એ 3:30 પોણા 4 આસપાસની અંદર નિર્વાણ પામતા પૂર્વની અંદર પ્રભુએ પોતાની પાસે બેઠેલા તમામ સાધુ અને સાધ્વીજી ભગવંતો, દેવો ચાલ્યા ગયા છે, માનવો ચાલ્યા ગયા છે, 12 પરશુદાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે, પણ હસ્તિપાલ રાજાની દાણશાળાની અંદર પ્રભુ પધારે છે. પ્રભુ જાણે છે કે હવે આ સંસાર સાથે, દેહ સાથેનો મારો સંબંધ બહુ જ ઓછા સમયનો બાકી છે. આયુષ્ય કર્મ મારું સંપન્ન થાય છે, પૂર્ણ થાય છે. હવે હું આ સંસારની અંદર કાયમને માટે આ આયુષ્ય કર્મનો પણ નાશ થઈ જાય છે. શાસ્ત્રોની અંદર 2 પ્રકારના કર્મો બતાડ્યા છે. એક ભવોપગ્રહી કર્મ અને એક શરીર ઉપગ્રહી કર્મ. શરીરને પકડીને રાખે એવું એક કર્મ છે. અને સંસારને, ભવ મીન્સ સંસાર, સંસારને પકડીને રાખે. સંસાર મીન્સ એક જ ચીજ છે અને એ ચીજની સાથે ગોઠવાયેલો છે આપણું અજ્ઞાન. તે સંસાર છે. હા, અમે નથી જાણતા એ જ સંસાર છે. જો આપણને જાણકારી પ્રાપ્ત થઈ જાય તો આપોઆપ સંસાર ખતમ થઈ જાય. આ સંસારની અંદર દરેક આત્મા સમજદાર છે, કારણ કે એનું સ્વરૂપ જ સમજ છે. સમજ બહારથી લાવવાની ચીજ નથી, સમજ અંદરથી પ્રગટ થાય છે. અજ્ઞાન બહારથી આવેલું છે, સમજ અંદરથી પ્રગટ થાય છે. એટલે આ સમજી રાખજો, મહારાજ સાહેબે મને સમજાવ્યું માટે હું સમજ્યો. ના, તું સમજતો જ હતો, તારું અજ્ઞાન મહારાજ સાહેબે દૂર કર્યું. વાદળની પાછળ સૂરજ હતો અને માટે સૂરજનો પ્રકાશ દેખાતો ન હતો. વાદળ હટે છે, સૂરજનો પ્રકાશ દેખાય છે. એ જ રીતે સમજ આપણી પાસે હતી જ. વિદેશોની અંદર આને ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય છે. આ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મીન્સ તમે સમજના મંદિરમાં પ્રવેશ કરો. ટેમ્પલ એટલે મંદિર અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ. સમજના મંદિરની અંદર પ્રવેશ કરો. જીન મંદિરની અંદર પ્રવેશ કર્યો, ગુરુદ્વારાઓમાં પ્રવેશ કર્યો, મસ્જિદોની અંદર પ્રવેશ કર્યો. સમજના મંદિરમાં ક્યારે પ્રવેશ કરશો? અને જીન મંદિરોનો પ્રવેશ વ્યર્થ જાય છે જો આપણે સમજના મંદિરની અંદર પ્રવેશ્યા ન હોઈએ તો. હા, એ કામ નથી આવતું. હા, નથી આવતું. 0 + 0 = 0 × 0 = 0 જ છે. એટલે 0નો સરવાળો
શૂન્યનો ગુણાકાર પરિણામ શૂન્ય જ છે. જ્યારે આપણી પાસે સમજ આવે છે ત્યારે એકની શરૂઆત થાય છે. જ્યાં સુધી સમજ નથી આવતી ત્યાં સુધી શૂન્યના જ સરવાળા અને શૂન્યના જ ગુણાકારો ચાલે છે. જૈન શાસ્ત્રકારોએ પુણ્ય કે પાપ આ બંનેને એક સરખા ગણ્યા છે. હા, એક સરખા ગણ્યા છે. આ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. હા, બંને ચીજો એક સમાન છે. જમણી અને ડાબી આંખ બે અલગ છે હોવા છતાંય બે એક જ છે. એ જ રીતે પુણ્ય ને પાપ બંને સમાન છે. પછી શાસ્ત્ર એવું કહે છે, આ એક એક્સેપ્શન આપે છે, અપવાદ આપે છે. પહેલી વાત તો આ જ છે કે કર્મ માત્ર ખરાબ છે, ખતમ કરો. શું પુણ્ય કે શું પાપ, બોથ આર સેમ, બધા જ સરખા છે, ખતમ કરો. હા, ખતમ કરો, રાખવા જેવા નથી. ઇન્ક્લુડિંગ તીર્થંકર નામ કરો, જેના દ્વારા શાસન અને સંઘ સર્જાય છે, એ શાસન અને સંઘનું સર્જન કરનારો તીર્થંકર નામ કરવાને પણ ખતમ. તમને ખબર છે, તીર્થંકર નામ કર્મ જો સ્વભાવ હોત તો તીર્થંકર નામ કર્મના નાશનો ઉપાય શાસ્ત્રોએ બતાડ્યો જ ન હોત. પણ શાસ્ત્રોની અંદર તીર્થંકર નામ કર્મના નાશનો પણ ઉપાય બતાડ્યો. અગિલાણાય ધમ્મ દેશણાય. કોક જિજ્ઞાસુએ સવાલ કર્યો કે પ્રભુ, જો તીર્થંકર નામ કર્મ એ પણ કર્મ છે તો એનો નાશ શી રીતે થાય? કેવી રીતે એને ખતમ કરવું? રાગને ખતમ કેવી રીતે કરવો એ તો રસ્તો જૈન શાસ્ત્રકારો બતાડે. પાપને કેવી રીતે ખતમ કરવું એનો માર્ગ પણ જૈન દર્શન બતાડે. હા, પુણ્યને પણ ખતમ કેવી રીતે કરવું એ બતાડે. પણ તીર્થંકર નામ કર્મ જે કેવલ પરાર્થથી પ્રગટ થાય છે, કેવલ ભાવનાઓનું સર્જન છે, કેવલ ભાવનાઓનું સર્જન છે, કે જે ભાવના શાસ્ત્રકારો કહે છે કે એ જ ભાવના સ્વભાવ બને છે. એ ભાવનાનું સર્જન તીર્થંકર નામ કર્મ એને પણ ખતમ કરવાનું છે. સમજાય છે ને મારી વાત? એટલે એક વાત સમજી રાખજો, આપણો દુશ્મન કર્મ છે. નો ડાઉટ, પુણ્યની સાથે દોસ્તી કરો પણ દુશ્મન સમજીને દોસ્તી કરો, સ્વજન સમજીને નહીં. સમજ્યા મારી વાત? સ્વજનની સાથે રિલેશન હોય, દોસ્તીનો સંપર્ક હોય, ફ્રેન્ડશિપ છે, રિલેશનશિપ છે, આ બંને અલગ ચીજો છે. મૈત્રી છે અને સંબંધ છે. એટલે એક વાત સમજી રાખજો, પુણ્ય દુશ્મન હોવા છતાં દોસ્તી રાખો. હા, ના નથી. અને પુણ્ય કર્મ જે છે જસ્ટ લાઈક પોલીસ, પાપ કર્મ જસ્ટ લાઈક માફિયા. હવે માફિયા અને પોલીસ આમાં સંબંધ રાખવો હોય તો કોની જોડે રખાય? બટ નેચરલ કે પોલીસ સાથે. નો ડાઉટ પોલીસ એ માફિયાનો જ ભાઈ છે. એમાં કોઈ પોલીસ કોઈ દૂધે ધોયેલો નથી, નાલાયક જ હોય છે. ગુનેગારો પોલીસ દ્વારા જ બચે છે અને નિર્દોષો પોલીસ દ્વારા જ સજા પામે છે. મારી ઠોકીને ગુનેગાર જાહેર કરવાની વાત આજના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે. સંપૂર્ણ નિર્દોષ હોય, કશું જ ન કર્યું. મુંબઈમાં એક ભાઈ મને મળેલા, મને કે મારા સાહેબ, મારો એક દોસ્તાર તે વખતે મુંબઈના હીરા બજારની અંદર બ્લાસ્ટ થયેલો. હા, અને હીરા બજારમાં થયેલા બ્લાસ્ટની અંદર જે ગાડીની બાજુમાં ઉભેલો હતો એ ગાડીમાંથી બ્લાસ્ટ થયો. યોગાનું યોગ બચી ગયો. એટલો બધો ભયાનક બ્લાસ્ટ નહોતો, પણ પેલો સાવ નિર્દોષ ત્યાં ઉભેલો હતો, પોલીસ ઉપાડી ગઈ. એટલે પણ આ ગાડી મારી નથી, હું અહીં આગળ આવીને ઉભેલો હતો. ના, પણ તું ગાડીની બાજુમાં ઉભો છે માટે ઉપાડ, ચાલ. અને લઈ ગઈ, ઇન્ટ્રોગેશન ચાલુ થયું. એટલે એક વાત સમજી રાખજો, ગુનેગારોને બચાવવાનું કામ પોલીસ કરે છે, નિર્દોષોને સજા કરવાનું કામ પણ પોલીસ કરે છે. હવે આપણે આવો પુણ્ય કર્મની ઉપર. મેં પુણ્ય કર્મને જસ્ટ લાઈક પોલીસ કીધું છે. તો તમે મને પૂછો, મહારાજ સાહેબ,
નિર્દોષને સજા કરવાનું કામ પુણ્ય કેવી રીતે કરે? નિર્દોષ છે અને પુણ્યનો ઉદય છે, તો એને સજા કરવાનું કામ કેવી રીતે કરે? તો એક વાત લખી રાખો, નિર્દોષ છે, જે પુણ્યવાન આત્મા છે તો નિર્દોષ છે બિચારો, એને તો સુકૃતો કર્યા છે અને માટે એના જીવનમાં પુણ્ય આવ્યું છે અને માટે એના જીવનની અંદર સુખ વૈભવ આવ્યા છે. પણ પેલું પુણ્ય કર્મ કહે છે કે દોસ્ત, તું મને દોસ્ત સમજીને લાવ્યો છે, પણ એક વાત લખી રાખ, તું નિર્દોષ છે, પણ હું તારા જીવનમાં આસક્તિ ઊભી કરી અને તને સજા કરી નાખીશ, તને ભાન ભૂલાવીશ, હા બેભાન કરી નાખીશ અને બેભાન કરી નાખી અને હું તને સજા કરીશ. હા, એટલે નિર્દોષને પણ સજા કરવાનું કામ પુણ્ય કર્મ કરે છે. હા, કાન ખોલીને સાંભળજો. હા, આ ચીજ છે, આ ભૂમિકા છે. જન્મ પામેલો છોકરો નિર્દોષ હતો, તમારા ઘરે જન્મ પામેલો કે નોનવેજ ખાનારાને ઘરે જન્મ પામેલો દીકરો નિર્દોષ જ હતો. હજુ તો પહેલો જ કલાક છે, પહેલો જ દિવસ છે અને પહેલા જ દિવસની અંદર એ દીકરાના મોઢાની અંદર નોનવેજ જાય છે. હા, એ પહોંચે છે અને પહેલા જ દિવસે નિર્દોષ ગણાતું આ બાળક ગુનેગાર બની જાય છે. હા, થઈ જાય છે. પણ મારા સાહેબ, એમાં બાળકનો શું દોષ? એ જ દોષ કે પુણ્ય કર્મની સાથે નોનવેજ વાળાને ત્યાં જન્મ પામ્યો, માટે એને આ ભોગવવું પડે. એટલે પુણ્ય કર્મ બહુ સ્પષ્ટ સમજી રાખજો. જો કર્મ મુક્ત થવાતું હોય, એટલે શાસ્ત્રોએ નિર્જરાની સાધના બતાડી છે, પુણ્યના બંધનો તો માત્ર ઉપાય બતાડ્યો છે. પુણ્યના બંધ કેવી રીતે થાય એના ઉપાય બતાડ્યા છે, નિર્જરા કેવી રીતે થાય એની સાધના બતાડી છે. હા, સાધના. હા, આમાં ફરક છે, ઉપાય અને સાધના. ઇન્સ્યુલિન લો એટલે ડાયાબિટીસ નો શું કહેવાય? ઉપાય કહેવાય, ઈલાજ ન કહેવાય. હા, ઈલાજ ન કહેવાય, ઉપાય કહેવાય. તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, ડાયાબિટીસ જતો નથી, કંટ્રોલમાં રહે છે. અને ડાયાબિટીસનો ઈલાજ એ છે કે જેમાં ડાયાબિટીસ ખતમ થઈ જાય. એટલે એક ઈલાજ છે અને એક ઉપાય છે. હા, આ બે ચીજો ચાલે છે અને માટે જ શાસ્ત્રો કહે છે કે અમે નિર્જરાની સાધના, નિર્જરા એક ટ્રીટમેન્ટ છે, ઈલાજ છે, કર્મનો નાશ કરી ખતમ કરતા જાઓ. જો માણસ તરીકેનું જીવન મળ્યું હોય, જો જીન ધર્મ પ્રાપ્ત થયો હોય, જો અમારા જેવા ગુરુઓનો સત્સંગ પ્રાપ્ત થયો હોય, તો નક્કી કરો કર્મ જ નથી જોઈતા, કર્મ જ નથી જોઈતા. તમને કોઈ એમ પૂછે કે શા માટે ભગવાનની પૂજા, શા માટે તીર્થયાત્રા, શા માટે સદગુરુઓની સેવા, શા માટે સામાયિક પૂજા પ્રતિક્રમણ, એક જ જવાબ આપો, કર્મ નાશ માટે. જો એક વાત સમજી રાખજો, સપોર્ટ કરનારા સારા જ હોય એવું જરૂરી નથી. એ સપોર્ટ આપણે એનો લીધો છે. હા, ચંદ્રબાબુ નાયડુનો સપોર્ટ ભાજપે લીધો છે, પણ એનો અર્થ નહીં ચંદ્રબાબુ નાયડુ બહુ સારા છે. જરૂર છે માટે લઈ લો, જરૂર પૂરી થાય પછી રવાના કરો. એટલે પુણ્યનો સપોર્ટ લઈ નિર્જરા કરો, પણ એનો અર્થ એ નહીં કે પુણ્ય બહુ સારી ચીજ છે. જો પુણ્યના સપોર્ટ વિના નિર્જરા થઈ શકતી હોય તો કરી નાખો. હા, આ સપોર્ટ ક્યારેક તમને ખતરામાં મૂકી દેશે. હા, માત્ર ખેંચી લેશે અને ખેંચતાની સાથે ખતમ થઈ જશો. ઉપશાંત મોહ દશા શાસ્ત્રોની અંદર આવે છે. હવે આ સવાલ કરે છે માટે હું આની થોડી ચર્ચા વિસ્તારથી મૂકી દઉં. 11મું ગુણસ્થાનક અને 12મું ગુણસ્થાનક, આ તત્વજ્ઞાનની થોડી વાત છે, પણ બહુ મહત્વની વાત છે, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવી છે. સામાન્ય રીતે તમને ફિલોસોફીમાં બહુ રસ હોતો નથી. ટેલિફોન નંબર લગાડવામાં જેટલો રસ છે એટલો ટેકનોલોજીમાં રસ નથી.
ઘરની અંદર પંખો ચાલુ થઈ જાય છે, એમાં જેટલો રસ છે એમાં એના કનેક્શનના કોઈ આપણને ઇન્ટરેસ્ટ નથી. છોડી દો. હા, છોડી દો. તૈયાર ખીરું મળી જતું હોય તો ઘરે બનાવવું નથી. હા, જૈન ખીરું તૈયાર મળી જાય છે, મેદુવડાનું એટલું, અને સાધુ સાધુજી મહારાજોને ચાલે એવું છે, હવે બનાવવાનું નથી. ખીરું તૈયાર લાવી દો, આપણે કોઈ એની અંદર એનાલિસિસ કરવું નથી, લાવી દો રેડીમેડ. હા, એટલે તમારી મેન્ટાલિટી આ જ ચાલે છે. તમને કોઈ એના R&D ની અંદર રસ નથી, એની અંદર શું છે એના તમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મળી જાય છે, પૂરું કરો. અને એ જ ચાલે છે. એટલે તત્વ જ્ઞાન એ R&D છે, અમારો ઉપદેશ એ રેડીમેડ છે. હા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તત્વ જ્ઞાન આવે છે, એટલે R&D છે. અને R&D સંશોધન એ બહુ મોટી ચીજ છે. અમે ઉપદેશ આપી દઈએ તમે માની લો, તમે હાલવા માંડો, એ બહુ લાંબુ ચાલે એવું નથી. અને નથી ચાલતું એ અનુભવ છે. હા હા, અનુભવ છે. હા, ગઈકાલ મને કે મારા સાહેબ વરસાદ બહુ હતો એટલે લોકો નથી આવ્યા. આજે શું કારણ હતું? હા હા, એટલે નથી આવ્યા. બરાબર છે. હા, એટલે નૈનેશભાઈને હું હાથ જોડીને કહું છું, સંઘનું ઉપરાણું મત લો. હા હા, બહુ તમે તમારા સંઘને બહુ સરસ માનો છો, એ હકીકત નથી. એ વાસ્તવિકતાને તમારે સમજવાની જરૂર છે. હા, એટલે જે બાનાઓ કાઢો છે, બાનાઓ બધા કારણ વિનાના ચાલે છે. આ કારણ વિના. હું એ કહેવા માંગુ છું કે આપણને ઉપદેશ ફાવી જાય છે, કારણ કે એમાં R&D નથી. આનું એટલું જ કે ભાઈ ભગવાનની પૂજા કરો એટલે જબરજસ્ત પુણ્યનું સર્જન થાય છે. નવકાર મંત્ર ગણો એટલે 500 સાગરપોનો નરકનો આઈસ તૂટી જાય છે. બસ આપણે માળા રહીને બેસી ગયા. પણ આનું તત્વજ્ઞાન શું? આની R&D શું? શું આની પાછળના રહસ્યો? એ તત્વજ્ઞાન સમજો તો જ ખબર પડે તેમ છે. એ સિવાય સમજાયું નથી. અને માટે અમને અમારા ગુરુઓ સીધા ઉપદેશ માટે બેસાડતા નથી. પહેલા ભણો, આ કારણો સમજો, તત્વજ્ઞાનને ખ્યાલ રાખો. આચાર્ય બનવા માટે 36 વર્ષની સાધના છે, ત્યાર પછી આચાર્ય પદ આવે છે. 12 વર્ષ સુધી માત્ર સૂત્રાભ્યાસ કરે રાખો. ન સમજાતું હોય તોય ભણો, કંઠસ્થ કરો. હા, કંઠસ્થ કરતા અને ભણાવતા જાય છે. એ તત્વજ્ઞાન છે. અને તત્વજ્ઞાન જ્યારે સમજમાં આવે છે ત્યારે જીન શાસનને પ્રત્યે અહોભાવ પ્રગટ થાય છે. મારા ઉપદેશથી સદભાવ પ્રગટે, તત્વજ્ઞાનથી અહોભાવ પ્રગટે. હા, સદભાવ અને અહોભાવમાં ફરક છે. હા, એ સદભાવ. ગોળી લઈને બીપી નોર્મલ થાય એ સદભાવ કહેવાય. ગોળી વિના બીપી નોર્મલ રહે એ અહોભાવ કહેવાય. હા, સમજ્યા? લાઈટ થઈ ગઈ? હા, એટલે ઉપદેશ સાંભળો અને તમને સદભાવ જાગે. એ ગોળી લઈને લીધેલો બીપી નોર્મલ કર્યું છે, સાંભળ્યું છે, માટે સદભાવ જાગ્યો છે. ગોળી લઈને બીપી નોર્મલ કર્યું. તત્વજ્ઞાન તમારી પાસે હોય તો ગોળી વિના આપોઆપ બીપી નોર્મલ છે. આપોઆપ. મૈણાની કસોટી થાય, સુલસાની કસોટી થાય, અને મૈણા અને સુલસા કસોટીમાંથી સક્સેસ નીકળે, કારણ કે અહોભાવથી ધગધગતું અસ્તિત્વ છે. સદભાવ નહીં, અહોભાવ. હા, ભાવનું આવવું તે સદભાવ છે. ભાવ ટકી રહેવો એ અહોભાવ છે. અને અહોભાવ સ્વયંભૂ તત્વજ્ઞાનથી ઉભો થયેલો છે. અહોભાવ ઉભો થયેલો છે. જાગ્રત. ભાઈ, સાધુ મરવાનું પસંદ કરે, જેમ આતંકવાદીઓ મરી જવાનું પસંદ કરે પણ જીવ ન ખોલે, એ રીતે સાધુઓ મરી જવાનું પસંદ કરે પણ પોતે લીધેલી સાધના એને છોડવાનું પસંદ ન કરે. એ કઈ ભૂમિકા? અહોભાવ. આતંકવાદીઓની પાસે દુર્ભાવની ટોચ છે, મહાત્માઓની પાસે અહોભાવની ટોચ છે. માણસ મરવા ક્યારે તૈયાર થાય? હા, લાઈવ બોમ્બ
શરીરની ઉપર વિસ્ફોટક ભરી અને પહોંચી જાય અને બ્લાસ્ટ થાય, પોતે સળગી જાય, ફૂરચા ઉડી જાય. દુર્ભાવની ટોચ છે, चरम सीमाओं पर, मौत की ऐसी तैसी. हाँ, ऊपर जाने के साथ हमको जन्नत मिलने वाली है और जन्नत के लिए हमें करते हैं, खुदा के हम बंदे हैं. એટલે દુર્ભાવની ટોચ મરવા માટેની તૈયારી કરી નાખે એમ અહોભાવની ટોચ હોય. અને અહોભાવની નમૂચીએ કીધું કે તમારે પીલાવવું પડશે અને પીલાવવા માટે તૈયાર થઈ ગયા. સ્કંદક સુધીના શિષ્યો પીલાવવા માટે તૈયાર થઈ ગયા. કા મુનિ જીવન છોડો અને કા પીલાવ. 499 પીલાઈ ગયા. આ અહોભાવની ટોચ છે. એટલે જો તમારે અહોભાવ લાવવો હોય તો તત્વજ્ઞાન જોઈશે. માત્ર સૂત્રાભ્યાસ, માત્ર ઉપદેશ અહોભાવના સ્ટાર્ટર નથી. નો ડાઉટ આ સાંભળતા સાંભળતા, ઉપદેશ સાંભળતા સાંભળતા એક જિજ્ઞાસા પેદા થાય કે અમારે તત્વજ્ઞાન જાણવું છે. મારા સાહેબ, આત્મા શું છે, કર્મ શું છે, પુણ્ય પાપ શું છે, બંધ નિર્જરા શું છે, અમારે જાણવું છે. આવી જિજ્ઞાસા પેદા થાય. તમને ખબર, 5 સ્ટાર હોટલ હોય ને એમાં 12-14 કુર્સના ભોજન હોય, એક પછી એક આવતા જાય, એક પછી એક આવતા જાય. એમાં શરૂઆતમાં શું આપે ખબર છે તમને? સ્ટાર્ટર આપે. એટલે શું આપે? હું ગયો નથી, ચિંતા ના કરતા. હા, પણ આ ગોઠવાયેલું છે અને ગોઠવાયેલાની અંદર કે છે સૌથી પહેલા સ્ટાર્ટર આપે અને સ્ટાર્ટરની અંદર સૂપ આપે અને આનાથી સ્ટાર્ટ થાય. પછી ડબલ રોટી આવે, પછી મીઠાઈ આવે, પછી ફૂલ ડીશ આવે. એ રીતે આ ઉપદેશ જે છે સ્ટાર્ટર છે. હા, અમે જે આપીએ છીએ અને અમે જે નવી નવી વાતો અને નવા નવા ભૂમિકાઓ, અમારી વાતમાં ચંદ્રાબાબુએ આવે અને ચંદ્રશેખર મહારાજે આવે, આ ઉપદેશ. પણ જ્યારે તત્વજ્ઞાનની વાત આવે ત્યારે ચંદ્રાબાબુ જાય, ચંદ્રશેખર મહારાજે જાય, ચંદ્રપ્રભ સ્વામી આવે. અને એ તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાનની ભૂમિકા છે. સમજો ભાઈ, શા માટે તમને જૈન ધર્મની વાતો પ્રત્યે એવો અહોભાવ કેમ નથી જાગતો? આ મુપત્તિ હાથમાં લો ત્યારે તમને એમ લાગે ખરું કે આ પરમાત્માની મુપત્તિ છે, પ્રભુએ બતાડેલી આ મુપત્તિ છે. આના હાથમાં ઉઠાવો, 3.5 કરોડ રૂવાડા ખડા થાય એવી ભૂમિકા કેમ ઊભી નથી થતી? કેમ આવો સવાલ જાગતો નથી? હું પૂછું છું. એટલે તરતમતા એટલે તું તત્વજ્ઞાનની વાત શબ્દોમાં મત કર, તું સીધે સીધી વાત કર. તરતમતા કઈ ભૂમિકા છે? અને હા, તરતમતા એટલે શું? પણ એવું છે ને કે હા ના, પણ એમાં અહોભાવ જે આવે છે એ પણ આવતો જતો એટલે એ અહોભાવ આવે છે ને, એટલે પેલું એટલે મેં કીધું ને સ્ટીરોઇડ નો અહોભાવ. આમાં સ્ટીરોઇડ હું આપું છું એટલે આમ જાગી ગયો. હા, એટલે આ તો મારો ઉપદેશ છે અને આ સ્ટીરોઇડ છે કે સ્ટીરોઇડમાં, અને જો સ્ટીરોઇડ ન ભાવે તો સમજવાનું કે પતી ગયું. ડોક્ટરો સૌથી છેલ્લે સ્ટીરોઇડ વાપરે, સૌથી છેલ્લે. એટલે હું જે બોલું છું ને એ ટેબ્લેટ નથી, સ્ટીરોઇડ છે. અને અત્યારે અહોભાવ જાગે, એનાથી હું ખુશ નથી, કારણ કે મને ખબર છે કે આ એડિક્શન છે. અને આ એડિક્શન જતે દાડે માણસને આની અંદર આદિ કરી દેશે. એટલે તમે આટલા બધા સુપર મોસ્ટ વ્યાખ્યાનો સાંભળો ને પછી નોર્મલ વ્યાખ્યાનો તમારા માટે બહુ તકલીફ ઊભી કરે. હા, અને દરરોજ હેવી ડોઝ મળતો નથી. હા, અને દરેક ઠેકાણે આવી ભૂમિકા આવતી નથી. એટલે હું તત્વજ્ઞાનની વાત કરવા માંગુ છું. હું 11મા અને 12મા ગુણસ્થાનકની ભૂમિકાની સમજાવવા માંગુ છું કે કઈ ભૂમિકા છે. સવાલ એ ઉભો થાય છે કે નિર્જરા
અને નિર્જરાની અંદર પુણ્યનો સપોર્ટ છે અને નિર્જરા થાય છે, પણ આ પુણ્યનો સપોર્ટ ક્યારે હાલી જશે પત્તો નહીં લાગે. અને હાલી ગયેલો એ પુણ્યનો સપોર્ટ હાલી જતાની સાથે નિર્જરા હટી જશે અને જબરજસ્ત કર્મના બંધની અંદર ચાલ્યા જશો. શાસ્ત્રો એવું કહે છે કે 11મું અને 12મું ગુણસ્થાનક આવે છે આપણે ત્યાં આત્માના વિકાસ ક્રમની 14 સ્ટેપ્સ બતાડ્યા છે. જેમ કેજી થી માંડી અને 12મા ધોરણ સુધીની અંદર 14 સ્ટેપ આવે ને, જુનિયર કેજી, સિનિયર કેજી, પ્રી નર્સરી, પછી નર્સરી, પછી કેજી, પછી ફર્સ્ટ, એટલે નીચે 3 અને ઉપર પાછા 3, 11, 9, 10, 11, 12, એટલે 14 સ્ટેપ જેમ શિક્ષાના આવે છે એમ આધ્યાત્મિક જગતના વિકાસના આત્મવિકાસ. શિક્ષા 1 થી 12 તમને જે ભણાવાય છે એ જીવન વિકાસ છે અને આત્મવિકાસની વાતો શાસ્ત્રોની અંદર બતાડી છે. અને આત્મવિકાસની અંદર 11મું અને 12મું ગુણસ્થાનક આવે છે. 11મા ગુણસ્થાનકનું નામ જૈન શાસ્ત્રકારે ઉપશાંત મોહ આપ્યું છે અને 12મા ગુણસ્થાનકનું નામ જૈન શાસ્ત્રકારે ક્ષીણ મોહ આપ્યું છે. મોહનો સંપૂર્ણ નાશ એ 12મું ગુણસ્થાનક અને મોહ ઉપશાંત છે એ 11મું ગુણસ્થાનક. અને શાસ્ત્ર એવું લખે છે કે 11મા ગુણસ્થાનકથી નીચે જ આવવાનું છે. 11માંથી 12મે નથી જવાતું. આ કનેક્શન નથી, તમારે ડાયવર્ટ થઈને જ જવું પડે. અહીંથી ડાયરેક્ટ હૈદરાબાદની ફ્લાઇટ મળતી નથી વાયા સિકંદરાબાદ કે વાયા કોઈ ગુંટુર કે ટમકુર થઈને જ તમારે પહોંચવું પડે. એ જ રીતે 11મા ગુણસ્થાનકે તમે પહોંચ્યા છો. અને શાસ્ત્ર કીધું ઉપશાંતમો વિતરાગ પ્રાય અવસ્થા અને નિર્જરાની ચરમ સીમા, એમાં પતન થાય છે. સાગરાનંદ સુરેશ્વરજી મહારાજે આનું વર્ણન કરતા એમના પુસ્તકમાં લખેલું છે કે આ સાધક ઉભેલો હોય અપ્પાણું ગોસિરામી કરીને, આમ 11મા ગુણસ્થાનકે છે અને એણે આંખ ખોલવાની જરૂર ન હતી, પણ પતન નક્કી છે એટલે ખુલી. અને ખુલતાની સાથે એની નજર મુપત્તિ ઉપર પડે છે અને મુપત્તિનો આ છૂછો બહાર આવેલો છે અને એને અંદરથી થાય છે કે આ છૂછો બરાબર નથી. માત્ર આવી એક અંદર ખાને આવી એક નેગેટિવ સંજ્ઞા ઉભી થાય છે, પતન. ચલો ઉતરો. હવે 10મે અટક્યા તો સારી વાત છે, નહીં તો શાસ્ત્રો કહે છે પહેલે પહોંચી જાય. એટલે એક વાત સમજી રાખજો, સપોર્ટથી સાધના મજા નથી. પુણ્યનો ઉદય હતો માટે નિર્જરા કરી, ઠીક વાત છે. પુણ્યના ઉદયમાં પાપ ન કર્યું અને નિર્જરા કરી એનો પ્લસ. બાકી આ પુણ્યના ઉદયમાં નિર્જરા થાય છે, એ નિર્જરાની અંદર ક્યાંક ને ક્યાંક રિસ્ક બેઠેલું છે. હા, બેઠેલું છે. એટલે આપણી મૂળ વાત ઉપર આવો. હું એ કહેવા માંગુ છું કે શાસ્ત્ર એમ કહે છે કે જો માણસ તરીકેના જીવનમાં તમે આવ્યા છો તો નિર્ણય કરો. પ્રભુ મળ્યા છે, ગુરુ મળ્યા છે અને ધર્મ મળ્યો છે. ઘણાને માત્ર પ્રભુ જ મળ્યા હોય, ગુરુ ન મળ્યા હોય એવી વિદેશોની હાલત છે. હજારો લાખો જૈનો વિદેશોની અંદર છે, પ્રભુ મળ્યા છે. હવે ઠેક ઠેકાણે ભગવાન આવી ગયા છે. અમેરિકામાં 64-65 ઠેકાણે દેરાસરો છે. એટલે ક્યારેક અમેરિકાની તીર્થયાત્રા કરવી હોય જવાય. હા, 65 ઠેકાણે હા દેરાસરો છે. એટલે પ્રભુ મળ્યા છે, ગુરુ નથી મળ્યા. હા, એ નથી મળ્યા. અને માટે મળેલા પ્રભુ મળી ગયા છે. ભાવ જાગી ગયો છે. પરમાત્માની ભક્તિ જોરદાર થાય છે, પણ ગુરુ નહીં મળવાના કારણે એ ભક્તિ શું છે એ સમજાતી નથી. ભગવાન શરણ આપે છે, ગુરુ સમજ આપે છે. અને એક વાત સમજી રાખજો, ઇન્ફન્ટની ભૂમિકામાં શરણ મહત્વનું છે, એડલ્ટ મેચ્યોરિટીની ભૂમિકામાં સમજ મહત્વની છે.
બાળક નાનું હોય ત્યાં સુધી ખોળો સારો, પણ બાળક મોટું થયા પછી માં સારી લાગવી જોઈએ. ખોળો સારો લાગે એ બાળપણ છે, માં સારી લાગે એ યૌવન છે, મેચ્યોરિટી છે. અને 25 વર્ષની ઉંમરે ખોળો હારો જ લાગતો હોય અને માં હારી ન લાગતી હોય ત્યારે બૈરીના ખોળામાં ઊંઘે. હા, એ સ્થિતિ ઊભી થાય. કારણ કે માં સારી લાગી. અને માટે શાસ્ત્રો કહે છે કે માં સારી લાગે એ સમજ છે, ખોળો સારો લાગે એ શરણ છે. એટલે એક વાત સમજી રાખજો, પ્રભુ સારા લાગે એ શરણ છે, ગુરુ સારા લાગે એ સમજ છે. આ ભેદરેખા, આ વેરિએશન્સ ને સમજવાનો પ્રયત્ન કરજો. એમને મજૈનોમાં કહેવાતું નથી બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. हाँ, गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की ગોવિંદીઓ બતાય. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે, આ સંસારની અંદર એટલે આપણી પાસે માત્ર ભગવાન સારા લાગતા હોય. હા, દેરાસર આવનારા વ્યાખ્યાનને ગૌણ કરતા હોય એ સમજો કે મોટા થયા છે પણ હજુ ખોળો છૂટ્યો નથી અને એવું માને છે કે આ ખોળામાં અમારું બધું જ કલ્યાણ થઈ જશે, આ ખોળામાં સ્વર્ગ મળી જશે, આ ખોળામાં મોક્ષ મળી જશે, આ ખોળામાં પુણ્ય પાપ સમજાઈ જશે. નહીં સમજાય. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે. એટલે એક વાત સમજી રાખજો, ખોળાનો ટાઈમ 5 વર્ષ છે અને સારાનો ટાઈમ 50 વર્ષ છે. માં સારી લાગે એ 50 વર્ષ, ખોળો સારો લાગે એ 5 વર્ષ. એટલે પ્રભુ સારા લાગે એ 5 વર્ષ છે. હા, એ 5 વર્ષ છે. ગુરુ સારા લાગે એટલે હું તો આગળ વધીને એ કહું છું, આ ચર્માવર્ત કાળમાં ભગવાન સારા લાગે કારણ કે ભગવાનથી પુણ્ય મળે છે, પણ ચર્માવર્તમાં આવો ત્યારે જ ગુરુ સારા લાગે કારણ કે ગુરુ તમને અનુગ્રહ અને નિગ્રહ બે કરે છે. હા, ગુરુ તમારી પ્રશંસા પણ કરે છે અને તમારી સમાલોચના પણ કરે છે અને આ બે ચીજ કરે છે અને છતાં ગુરુ સારા લાગે. એટલે એક વાત સમજી રાખજો, હું હજુ થોડો કરેક્શન કરું છું. ચર્માવ્રતની અંદર પ્રભુ સારા લાગે, અર્ધ ચર્માવ્રતમાં ગુરુ સારા લાગે. હા, ગુરુ સરસ લાગવા માંડે, માર્ગાનુસારિતા, મંદ મિથ્યાત્વ, એની અંદર પ્રભુ સારા લાગવા માંડે, પ્રભુ સારા લાગવા માંડે. પણ જ્યારે મિથ્યાત્વ જાય છે ત્યારે ગુરુ સારા લાગવા માંડે છે અને ત્યારે સમ્યક દર્શનનું પ્રાગટ્ય થાય છે. એટલે ગુરુની ભેટ સમ્યક દર્શન છે, આત્માની ભેટ સમ્યક ચારિત્ર છે. ગુરુ સારા લાગ્યા, સમ્યક દર્શન, અને પછી આગળ આવે છે પોતાની જાત સારી લાગે છે માટે સમ્યક ચારિત્ર. હવે મારી જાતને મારે શણગારવી છે, મારી જાતને મારે સુંદર બનાવી છે, ત્યારે સમ્યક ચારિત્ર આવે છે. હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જો આવી અનુકૂળતા હોય અને એ અનુકૂળતાને લઈ ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ જંબુને કહે છે, જંબુ સુવમ્ય આવું સંતેણ मैंने जाना वो नहीं, ज्ञातम मया नहीं, स्वयं मया सुवम में मैं જાણ્યું એ અહંકાર છે, મેં સાંભળ્યું એ નમસ્કાર છે. મેં જાણ્યું અહંકાર, મેં સાંભળ્યું નમસ્કાર. હું અજ્ઞાની હતો માટે મેં આ સાંભળ્યું. અને સુધર્મા સ્વામીજી વિતરાગ હોવા છતાં, સર્વજ્ઞ હોવા છતાં પ્રભુને માટે કહે છે, સુવમ મેં मैंने सुना है. આ શબ્દો વિતરાગતા પછીના છે. હા, સુધર્મા સ્વામીની વિતરાગતા પછીના છે. નાયમ મયા નહીં, સ્વયં મેં.
मैंने सुना है। અને પરમ ગુરુ પ્રત્યેનો પોતાનો જે અહોભાવ છે એ અહોભાવની ભૂમિકા વિતરાગતા પછી હોતી નથી, સમાન ભાવ હોય છે. પણ શિષ્યના હૃદયની અંદર પરમ ગુરુ માટેનો એ અહોભાવ જાગૃત થાય એટલા માટે આ શબ્દ પ્રયોગ થાય છે, સ્વમ મેને સુના. હા, મેં સાંભળ્યું છે. એટલે એક વાત સમજી રાખજો, માર્ગ બતાડવાનું કામ પ્રભુનું છે, આંગળી પકડવાનું કામ ગુરુનું છે. સમજાય મારી વાત? માર્ગ બતાડવાથી મુસાફર ભટકતો નથી એવું નથી, આંગળી પકડે તો મુસાફર નથી જ ભટકતો. સમજાય મારી વાત? એટલે માર્ગનું દર્શન પરમાત્માનું છે, પણ અંગુલીનો હાથ આપી અને એટલે આનંદગંજી મહારાજ કહે છે ગુરુગમ લેજો રેજો. 15મા ભગવાનના સવનની અંદર આનંદગંજી મહારાજ આ પંક્તિ મૂકે છે અને કહે છે કે ભાઈ, ભગવાને ભલે માર્ગ બતાડ્યો પણ એ માર્ગમાં ભટકવું ન હોય. માર્ગ મળ્યા પછી એ ભટકી જાય. કાચબાની સસલાની રમત ખબર છે ને? હા, બંને બરાબર માર્ગ ઉપર હતા, છતાં સસલું પાછળ રહી ગયું અને કાચબો, એટલે તમારો નંબર ક્યાં કાચબા, મારો નંબર ક્યાં? હું આચાર્ય સુધી પહોંચ્યો સસલા તરીકે છું. જો હું પ્રમાદમાં ગયો, હું જો આક્રોશમાં ગયો તો સસલા તરીકે પાછળ છું અને તમે સમજમાં આવ્યા કાચબા તરીકે આગળ છો. એટલે એક વાત ફરી યાદ રાખજો, અંગુલી પકડવાનું કામ ગુરુ કહે છે પકડ, ચાલ ચાલ. હરિભદ્ર સુરી આવેશમાં છે, ગુરુને ખબર પડી. આ 1444 ગ્રંથોનું સર્જન કરવા માટેનું જેની પાસે દિમાગ છે અને જેના દિલની અંદર દેવાધિદેવ સતત રમે છે, એ હરિભદ્ર સુરી આવેશમાં આવે છે અને નક્કી કરે છે 1444 બૌદ્ધોને જીવતા તળી નાખો. જૈનાચાર્યને આ વિચાર આવે છે, જીવતા. જેમ ગોશાલકને પ્રભુને બાળવાનો વિચાર આવ્યો, એ જ પેરિટીનો હરિભદ્ર શ્રીજીને 1444 ને તળી નાખવાનો વિચાર. શું હરિભદ્ર શ્રી મારા સમજતા નહોતા કે આ વિચાર કેટલો કાતિલ છે? કેટલી નરકો, 7મી નરકો કેટલી આપી દેશે? સમજે છે, પણ એ સમજ ડેડ છે, કોમામાં છે. અને કોમામાં ગયેલી એ સમજ ભગવાન સિમંદર પણ જાણે છે કે હરિભદ્રએ ભૂલ કરેલી છે, પણ ભગવાન સિમંદર કોઈ દેવને નથી મોકલતા, ગુરુ તરત સમાચાર મોકલે છે. અને હરિભદ્ર સુરીને ગુરુ લખીને મોકલે છે સમ્રાદિત્યના 6 ભવો, અને 9 ભવોની વાત સમ્રાદિત્યના 9 ભવોના નામ લખીને મોકલે છે. વાંચે છે અને વાંચતાની સાથે ડાઉન. આ અંગુલી પકડવાની વાત છે, આંગળી પકડી છે. કેમ ભટકવા દેવાય, કેમ ભટકવા દેવાય, ન ભટકવા દેવાય. કોઈ પણ સંયોગની અંદર મા બાપ મળ્યા પછી ભવ ભ્રમણ અટકે જ એવો નિયમ નથી, પણ ગુરુ મળ્યા પછી તો ભવ ભ્રમણ અટકે જ. જો શિષ્ય સુપાત્ર હોય તો, જો શિષ્ય સમર્પિત હોય તો નક્કી વાત છે, આજ્ઞાંકિત બેટાનો ભવ ભ્રમણ અટકે એવું મા બાપ બાંહેધરી નથી આપતા, પણ આજ્ઞાંકિત શિષ્યનું ભવ ભ્રમણ અટકે એ સદગુરુની પ્રોમિસ છે અને એમાં પરમ ગુરુની સહી છે. પ્રભુ એમ કહે છે હા બરાબર છે, તારું ભવ ભ્રમણ અટકી જશે. કેમ? તું સદગુરુને પ્રાપ્ત કર્યું છે. એટલે સુખ આપવાનું કામ મા બાપનું છે, સદગતિ આપવાનું કામ ગુરુનું છે. અને માટે અહીં આગળ ગુરુ જંબુને કહે છે સૌમ્ય આવું સંતે.
અને એ સૌમ્ય અવસંતરમ કહીને કહે છે ય ખલું એવમ અખાય, મેં આવું સાંભળ્યું છે અને એમણે આવું કીધેલું છે, મેં સાંભળેલું છે, પ્રભુએ કીધેલું છે. ય ખલું 22મ પરિસહ, 22 પરિસહો છે. અને આ રિસર્ચ માત્ર જૈન દર્શનનું છે, માત્ર જૈન દર્શનનું છે. આ પરિસહ શબ્દ આપ્યો છે. આ પરિસહ શબ્દનો અર્થ શું? બહુ માર્મિક આનો વિવેચન છે, બહુ માર્મિક આનો અર્થ છે. ટાઈમ થઈ ગયો, કાલ વળી પાછા મળીએ છીએ, આપણે આગળ ચલાવીએ છીએ.